જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। ઘણો બધો સમય થઈ ગયો છે, મેં વિડીયો અપલોડ નથી કર્યો એનો આઈ થિંક 15 દિવસ જેટલું થઈ ગયું છે। જોકે ટાઈમ નહોતો એટલે મેં વિડીયો અપલોડ નથી કર્યો। તો આજે એક મસ્ત મજાની સ્વીટ રેસીપી લઈને આવી ગઈ છું। અત્યારે શિયાળાની સિઝનમાં ગાજર આપણે આસાનીથી મળી જાય છે। જોકે બધી ઋતુમાં અત્યારે મળે જ છે, પણ જે ઓલા લાલ ગાજર આવે છે એનો ટેસ્ટ એટલો બધો સારો નથી હોતો। તો આપણા દેશી ગાજરમાંથી આપણે આજે હલવો બનાવવાનો છે, પણ કંઈક યુનિક સ્ટાઇલમાં। તો સૌ પ્રથમ આપણે જે ઉપરનું વ્હાઈટ લેયર છે એ બનાવવા માટે મેં અહીંયા 1/2 લીટર જેટલું ફૂલ ક્રીમવાળું દૂધ લીધેલું છે। તો કઢાઈમાં આપણે થોડુંક એવું તળિયે ઘી લગાડી અને દૂધને ઉકળવા માટે મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું, જેથી કરીને તળિયે ચોટે નહીં। તો આપણે અહીંયા હવે દેશી ગાજર લેવાના છે અને એની છાલ કાઢી અને આપણે મોટી સાઈઝની જે ખમણી આવે છે, જેમાંથી મોટું ખમણ નીકળે એ ખમણી લઈ અને આપણે એને ખમણી લેવાના છે। જો કે ગાજર બધી ઋતુમાં મળે જ છે, પણ જે આ દેશી ગાજર આવે છે અને જે શિયાળામાં હોય છે એ એકદમ મીઠા હોય છે, ખૂબ જ સરસ ટેસ્ટી પણ હોય છે। જે આપણે લાલ ગાજર લઈએ છીએ એનાથી કલર સારો આવે છે, પણ આમાં જેટલી મીઠાશ હોય છે એટલી મીઠાશ તે ગાજરમાં નથી હોતી। જો ના હોય દેશી ગાજર તો આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, એટલે એવું કંઈ નથી કે દેશી જ ગાજર લેવાના। અને હા, આપણે દૂધને વચ્ચે વચ્ચે હલાવવાનું ભૂલવાનું નથી। જોકે મેં અહીંયા નોનસ્ટિકની પેનનો ઉપયોગ કરેલો છે એટલે દાઝવાના ચાન્સ નથી, પણ તમે કોઈ બીજી એલ્યુમિનિયમ કે સ્ટીલની કઢાઈ ઉપયોગ કરો તો એને ચલાવતા રહેવાનું છો। અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એને કન્ટિન્યુ ફાસ્ટ ગેસ ઉપર ઉકાળી શકો છો। આપણે એનું એકદમ ઘાટું જે રીતે પેંડા બનાવીએ છીએ એનાથી થોડુંક પાતળું બનાવવાનું છે, એકદમ પેંડા જેવું પણ નથી બનાવવાનું। તમે વિડીયો એન્ડ સુધી જોશો એટલે તમને ખબર પડી જશે કે આપણે કઈ રીતના આ માવો બનાવવાનો છે। તો હવે આપણે થોડુંક દૂધ ઉકળી ગયું છે એટલે આપણે એમાં થોડોક એવો મેં અહીંયા 2 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે। મિલ્ક પાવડર આપણે ઠંડા દૂધમાં પહેલાં મિક્સ કરી અને પછી આપણે નાખવાનો છે, કેમ કે બાકી તમે ડાયરેક્ટ પાવડર એડ કરશો તો એમાં લમ્સ રહી જશે। તો મિલ્ક પાવડર બિલકુલ ઓપ્શનલ છે, એની કોઈ જરૂર નથી, પણ મેં અહીંયા હાજર હતો એટલે ઉપયોગ કરેલો છે। હવે આપણું દૂધ ઉકળીને ઘાટું એકદમ થઈ ગયું છે, તો આપણે એમાં ખાંડ ઉમેરીશું। મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ ઉમેરેલી છે। એ તમે વધારે પડતું જો મીઠું ખાતા હોય તો તમે થોડીક વધારે ક્વોન્ટિટી વધારી શકો, અને જો મોળું ખાતા હોય તો થોડીક ઓછી નાખવાની, એમાં કોઈ ફેર નહીં પડે વધારે ઓછીથી। તો મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ નાખી છે, કેમ કે ગાજર પણ મીઠા હોય છે અને એમાં પણ ખાંડ પડશે એટલે એ પ્રમાણે નાખવાની। હવે એક ગેસ ઉપર આપણું આ દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે બીજી કઢાઈ લઈ અને એમાં 2 ચમચી જેટલું ઘી નાખીશું અને આપણે એમાં જે ગાજરને છીલેલા છે એને શેકવાનો છે હલવો આપણે। ખાસ કરીને તમે વચ્ચે વચ્ચે જે આપણે દૂધનો માવો બનાવવાનો છે એને હલાવવાનું ના ભૂલતા, કેમ કે મને તો આદત છે એટલે વાંધો નથી આવતો, પણ જો તમને આદત ના હોય તો તમે બંને વસ્તુને એકસાથે ના બનાવતા। હવે ઘી ગરમ થાય એટલે આપણે આ ગાજરનું છીણ નાખી દઈશું અને આપણે એને શેકી લેવાનું છે। સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવશું। મેં અહીંયા 4 મોટી સાઈઝના ગાજરનો ઉપયોગ કરેલો છે, એટલે અત્યારે તો છીણ છે એકદમ વધારે ક્વોન્ટિટીમાં લાગે છે, પણ એ બરાબર શેકાઈ જશે એટલે ક્વોન્ટિટી થોડીક ઓછી થઈ જશે, કેમ કે પાણીનો ભાગ છે એ નીકળી જાય છે અને એકદમ સોફ્ટ થઈ જાય છે।
હવે થોડીક વાર આપણે ગાજરનો ગેસ થોડોક સ્લો કરી અને થોડુંક આપણે જે અહીંયા દૂધ મૂકેલું છે એને આપણે હલાવી લઈશું, જેથી કરીને એ તળીએ દાઝે નહીં, કેમ કે હવે થોડી વારમાં માવો તૈયાર થઈ જશે, એટલે આપણે એને હલાવતા રહેવાનું છે. અને ઘણા લોકો કુકરમાં પણ હલવો બનાવતા હોય છે, એ ફટાફટ બની જાય છે, પણ જે આ રીતે આપણે ખુલ્લા વાસણમાં પકાવીએ એ જે મીઠાશ આવે છે એવી મીઠાશ એમાં નથી આવતી. જો તમારે ઓન ધ સ્પોટ બનાવવું હોય તો એ રીતે બનાવી શકો છો, પણ એ એટલો બધો સારો ના બને જે આ રીતે તમે પકાવીને બનાવો. મેં અહીંયા આ હલવો બનાવવામાં ઓછામાં ઓછો 40 થી 45 મિનિટનો ટાઈમ લીધો હતો, અને બાકી તો જેટલી ક્વોન્ટિટી હોય એના ઉપર ડિપેન્ડ કરે છે. તો હવે મેં અહીંયા 1.5 કપ જેટલી ખાંડ એડ કરેલી છે. ગાજરની મીઠાશ પણ સારી છે, એટલે મેં અહીંયા 2 કપથી થોડીક ઓછી ખાંડ નાખેલી છે. અને જે આપણે ઉપરનું વ્હાઈટ લેયર બનાવવાના છે એ પણ સ્વીટ જ છે, એટલે એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે. હલવામાં કોઈ માપ નથી હોતું, તમને જેટલું સ્વીટ પસંદ હોય એ પ્રમાણે તમે ખાંડ નાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ રબડી જેવું તૈયાર થઈ ગયું છે અને દાણેદાર પણ થવા માંડ્યું છે. હમણાં થોડી જ વારમાં એ તૈયાર થઈ જશે. અને આપણે ગાજરની અંદર પણ ખાંડ એડ કરી દીધી છે, એટલે થોડુંક લિક્વિડ જેવું ફરી પાછું થઈ ગયું છે, એટલે એને સ્લો ગેસ ઉપર તમે થોડીક વાર એમણે કૂક થવા દેશો તો પણ ચાલશે. તો આપણું ઉપરનું માવાનું લેયર તૈયાર થઈ ગયું છે, અને હવે આપણે ગેસ પણ બંધ કરી દેવાનું છે. તો આટલું લિક્વિડ જેવું છે અને થોડુંક ઢીલું પણ છે, એ ઠંડુ પડતા થીક થઈ જશે, એટલે ગેસ બંધ કરી દેવાનું. અને હવે આપણે ગાજરની અંદર પણ દૂધ એડ કરવાનું છે. તો મેં અહીંયા એટલા ગાજરમાં 1/2 લીટર જેટલું દૂધ નાખેલું છે. તો થોડું થોડું દૂધ નાખી અને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. દૂધ નાખ્યા પછી તમે થોડીક વાર એને ઢાંકી અને કૂક થવા દો તો પણ ચાલે, જો ટાઈમ ના હોય તો, કેમ કે દૂધ જ્યાં સુધી બળશે નહીં ત્યાં સુધી દાઝવાના કોઈ ચાન્સ નથી. પણ દૂધ અને ખાંડ એકદમ બરાબર એમાંથી પાણી ઓબ્ઝર્વ થઈ જાય પછી થોડીક વાર દાઝે નહીં, એટલે આપણે બરાબર એને હલાવવાનો છે. તો હવે આપણે એને થોડીક વાર માટે કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે દૂધ મોસ્ટલી ઓબ્ઝર્વ થઈ ગયું છે. તો હવે આપણે એને સતત હલાવતા રહીશું. જો તમારી પાસે ટાઈમ હોય તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર, બાકી ફાસ્ટ ગેસ ઉપર પણ તમે એને બરાબર હલાવી શકો છો. તો મેં અહીંયા એક મેસર લીધું છે, જે આપણે પાઉંભાજીનું આવે છે, એનાથી આપણે બરાબર જે હલવામાં કોઈ પણ મોટા ખમણ રહી ગયું હોય એ એનાથી એકદમ ભાંગી જાય, એટલે આ રીતે આપણે એને મેશ કરી દઈશું. તમે ગાજરને કટકી કરી અને અધકચરા મિક્સરમાં ક્રશ કરીને પણ હલવો બનાવી શકો છો, પણ આ ખમણવામાં કોઈ વાર નથી લાગતી, એટલે ખમણીને પણ બનાવી શકાય છે. તો આ રીતે મેશ કરી દઈએ એટલે એકદમ બારીક થઈ જાય છે. હવે આપણે એમાં થોડુંક એવું ઉપરથી પણ ઘી એડ કરીશું. મેં અહીંયા 2 ચમચી જેટલું ઉપરથી ઘી એડ કરેલું છે, એટલે જામેલું છે એટલે 2 ચમચી કરતાં વધારે થાય. જો ઓગળેલું હોય તો થોડુંક વધારે એડ કરવાનું. પછી થોડીક વાર જ હલાવવાનું છે. હવે મોસ્ટ ઓફ હલવો બની ગયો છે અને બરાબર કઢાઈ છોડી દે એટલે સમજી જવાનું કે હલવો તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે આપણો હલવો પણ રેડી થઈ ગયો છે અને એકદમ ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. દેશી ગાજરમાં પણ આટલો સરસ કલર આવ્યો છે. મેં એમાં કોઈ પણ ફૂડ કલર એડ નથી કરેલો. તો આ રીતનો જો તમારે પરફેક્ટ અને ટેસ્ટી હલવો બનાવવો હોય તો તમારે એને બરાબર પકવવાનું છે. જો તમે કુકરમાં બનાવશો તો આટલો ટેસ્ટી નહીં બને, છતાં પણ તમે ટ્રાય કરી લેજો, કેમ કે આ ખૂબ જ સરસ બન્યો છે અને
તો હવે આપણે ગેસ પણ બંધ કરી દઈશું, કેમ કે હલવો આપણો રેડી થઈ ગયો છે. અને હા, તમે આ હલવામાં માવાનો ઉપયોગ પણ કરી શકો છો. જે આપણે આગળથી બનાવેલું છે સફેદ લેયર, એ અંદર મિક્સ પણ કરી શકો છો. અને બાકી આ રીતે કોઈ પણ પ્લેટમાં આપણે પાથરી અને ઉપરથી પણ નાખી શકો છો. કોઈ પણ રીતે ટેસ્ટ સારો જ આવે છે, પણ આ લુકવાઇઝ પણ સારો લાગે છે અને ખાવામાં તમને માવાનો અને ગાજરના હલવાનો અલગ અલગ ટેસ્ટ આવે છે, ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે આપણે પ્લેટમાં બંને વસ્તુને પાથરી દેવાની છે. નીચેની બાજુ આપણે ગાજરના હલવાનું લેયર અને ઉપરની બાજુ આપણે માવાનું લેયર પાથરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે જેટલું માવાને ઢીલો રાખેલો હતો એ ઠંડો થતાં ઠીક થઈ ગયો છે. અને પછી આપણે આ રીતે એને કટ કરી લેવાનું છે. તમે સ્ક્વેર શેપમાં જે રીતે આપણે ઢેવલી બનાવીએ એ રીતે પણ કટ કરી શકો છો, ઇઝ યોર ચોઇસ. અને પછી આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરીશું. એ પણ બિલકુલ ઓપ્શનલ છે, ના પસંદ હોય તો નથી નાખવાના, પણ મેં અહીંયા ડેકોરેશન માટે આખા ડ્રાયફ્રૂટ નાખેલા છે અને કટ કરેલા પણ એડ કરેલા છે. અને હા, ગરમા ગરમ પણ એટલો સરસ લાગે છે. અને જો તમે એને ઠંડો પડવા દેશો તો એની ઢેફલી પણ આસાનીથી પડશે. જો તમારે આમાં એલચીની કે ફ્લેવર એડ કરવી હોય તો તમે મિક્સ કરો એ પહેલાં તમારે એમાં એડ કરી દેવાની છે. મેં અહીંયા કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુનો ઉપયોગ નથી કરેલો. મેં એમણે જ, જો કે હલવો તો ફ્લેવર વગર પણ સારો જ લાગે છે, એ તમને પણ ખબર હશે. તો આ હલવો એટલો મસ્ત બન્યો છે, જે રીતે તમે રેગ્યુલર હલવો બનાવો એનાથી પણ ખૂબ જ ટેસ્ટી બન્યો છે. તમે જરૂરથી ટ્રાય કરજો. હલવાની સાથે માવાનો ટેસ્ટ પણ એકદમ મસ્ત જ આવે છે. અને હા, જો તમારે આ રીતે માવો બનાવવો ના હોય ઘરે, તો તમે બહારથી લઈને પણ આ રીતે બનાવી શકો છો. તો જો જોવામાં આટલો સરસ હોય તો વિચાર કરો ટેસ્ટમાં કેટલો સરસ બન્યો હશે. હા, ખૂબ જ સરસ બન્યો છે, કેમ કે મેં ખાધેલો છે એટલે મને ખબર છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયો શેર કરજો, લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.